વી વોન્ટ જસ્ટિસ. કોલકાતાની ડોક્ટર દીકરીને ન્યાય અપાવો. નરાધમને ફાંસીના માચડે ચડાવો. આજ માંગ છે ડોક્ટરો. કોલકાતામાં ટ્રેની તબીબનો રેપ એન્ડ મર્ડરના કારણે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ તેના પડઘા પડ્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરતમાં ડોક્ટરોએ દેખાવો કર્યા. આખરે કોલકાતાની મેડિકલ કોલેજમાં બન્યું શું હતું તેનો ઘટનાક્રમ તમને જણાવીએ તો કોલકાતાની આરજી મેડિકલ કોલેજ, જ્યાં 8 ઓગસ્ટની રાત્રે ટ્રેની લેડી ડોક્ટર સાથે રેપ અને મર્ડર થયું. ત્રીજા માળે સેમિનાર હોલની આ ઘટના છે, જ્યાં 31 વર્ષીય જુનિયર ડોક્ટર ત્રીજા વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએશનની વિદ્યાર્થીની હતી. પોતાના રૂમમાં સૂતી હતી ત્યારે સંજય રોય નામનો નરાધમ આવ્યો, બળાત્કાર કર્યો. સિવિલ વોલેન્ટિયર સંજય રોયે નશાની હાલતમાં પિશાચી કૃત્ય કર્યું. 9 ઓગસ્ટની સવારે ટ્રેની ડોક્ટરની લાશ મળી આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીરના ભાગો પર ઈજાના નિશાન મળ્યા. ટ્રેનની લેડી ડોક્ટરની આંખો અને મોંમાંથી લોહી વહ્યું હોવાનું પણ ખુલ્યું છે. પીડિતાના ચહેરા પર ઈજાના અને નખના ઘા માર્યાના નિશાનો પણ છે. પીડિતાના ગુપ્તંગમાંથી લોહી પણ નીકળ્યું હતું. સંજયે ટ્રેની ડોક્ટર પર બળાત્કાર ગુજારી હત્યા કરી. જોકે ત્યાંથી તે ફરાર થઈ ગયો. પોલીસે આરોપી સંજય રોય નામના હત્યારાને ઝડપી પાડ્યો છે. આખરે આરોપી કેવી રીતે ઝડપાયો તે પણ જણાવીએ. પોલીસે સ્થળ પરથી એક બ્લૂટૂથ ઇયરબડ્સ મળ્યું અને એ જ બ્લૂટૂથને ઘણા લોકોના ફોન સાથે કનેક્ટ કરવાનો પ્રયાસ કર્યો. બ્લૂટૂથ માત્ર આરોપીના ફોન સાથે જ જોડાયેલું હતું. પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી અને તેની ધરપકડ કરાઈ છે. જોકે હાલ તેને લઈ રાજનીતિ પણ થઈ રહી છે. રાજકારણ ન થવું જોઈએ. માત્ર અને માત્ર દીકરીને ન્યાય મળે તે જ માંગ ડોક્ટરોની છે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.